ઈરાન અમેરિકા વચ્ચે તણાવની શેર માર્કેટ ઉપર મોટી અસર થઈ। ભારતીય શેર માર્કેટમાં આજે મોટો કડાકો નોંધાયો। સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં 200 થી વધુ પોઈન્ટનો કડાકો। સેન્સેક્સ 73,862 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 23,000 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે। ભારતીય શેર બજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો। ઈરાન અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ જે બની રહી છે તેની શેર માર્કેટ ઉપર મોટી અસર થઈ છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં 200 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। સેન્સેક્સ 73,862ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 23,000 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે। તો ફરી એકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવની જે સ્થિતિ બની રહી છે તેની અસર ભારતીય શેર માર્કેટ ઉપર પડી છે। ભારતીય શેર માર્કેટમાં આજે કડાકો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો તો નિફ્ટીમાં પણ 200 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। તો આંતરરાષ્ટ્રીય જે પરિબળો છે તેની અસર શેરબજાર ઉપર અને યુદ્ધની અસર ખાસ કરીને શેરબજાર ઉપર જોવા મળી રહી છે। ઈરાન અમેરિકા વચ્ચે ફરીથી જે તણાવની પરિસ્થિતિ બનેલી છે તેની આ શેરબજાર પર મોટી અસર જોવા મળી। ભારતીય શેર માર્કેટમાં આજે મોટો કડાકો નોંધાયો છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં 200 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। સેન્સેક્સ 73,862 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 23,000 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જયદેવભાઈ, ફરી એકવાર શેર માર્કેટની અંદર કડાકો, કયા પરિબળો જવાબદાર? બિલકુલ, છેલ્લા 6 ટ્રેડિંગ સત્ર દરમિયાન ગઈકાલના કારોબારને છોડી અને સતત ભારતીય શેરબજારમાં વેચવાલી હાવી થતી જોવા મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે। અને તેની પાછળના મૂળભૂત કારણો જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે ફરીથી ઉપર આવી રહ્યા છે। અને ખાસ કરીને ભારતના જે ઉર્જા સ્ત્રોતોનો મુખ્ય આધાર છે તે ખાડી દેશો ખાતેથી છે અને ખાડી દેશો પર આપણી 80% ડિપેન્ડન્સી છે। તો જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી પૂર્વવત કાર્યરત નહીં થાય ત્યાં સુધી ભારતના અર્થતંત્ર માટે ટૂંકા ગાળે ખૂબ જ મોટી ચેલેન્જિંગનો સામનો કરવો પડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે। જ્યારે મોંઘવારીના આંકડા પણ મંથલી હાઈ ઉપર આવી ચૂક્યા છે અને તેનું પણ એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે। અને આગામી શુક્રવારના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ક્રેડિટ પોલિસી આવશે અને આ ક્રેડિટ પોલિસી આવે તે દરમિયાન વ્યાજ દરમાં વધારો થાય તેવી પણ એક શક્યતા ઊભી થઈ છે। તો આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે અને ઘણા સમય પછી જે સેન્સેક્સ છે તે 74,000ની નીચે ટ્રેડ કરી રહ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।